સાબરકાંઠાના ઈડરમાં બે હવસખોરોએ સગીરાને શિકાર બનાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને બહેલાવી ફૂસલાવીને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જો કે અધૂરા માસે બાળકને જન્મ આપતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। જો કે પોલીસ તપાસમાં આખી આ ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને કાયમ સ્ટોરી સાથે હું છું પ્રદીપ। ઈડરમાં સગીરા પર દુષ્કર્મ તેમજ બાળકના જન્મને પગલે સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। સગીરાએ બાળકને જન્મ આપતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો। જો કે સગીરાએ જન્મ આપેલા બાળકનું મોત નીપજ્યું હતું। આખી આ ઘટનાને લઈ સગીરાના કુટુંબજનોએ ઈડર પોલીસ મથકમાં દુષ્કર્મના પગલે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જો કે ઈડર પોલીસે દર્શન સુતરિયા અને હરપાલસિંહ રાઠોડ આ બે ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને તત્કાલ ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સગીરા પર દર્શન સુતરિયા તેમજ હરપાલસિંહ રાઠોડ દ્વારા વારંવાર દુષ્કર્મ કર્યું હતું, જે અંગેની માહિતી ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે જાણવા મળ્યું છે। ઈડરના સાપાવાડા પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ બે નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી અને સગીરા ગર્ભવતી બનતા જ તેનો ભાંડો આખો ફૂટ્યો હતો। જો કે આખી આ ઘટનામાં બંને શખ્સોએ વારંવાર સગીરા સાથે ઈડરના એક ગેસ્ટ હાઉસની અંદર દુષ્કર્મ આચર્યું છે અને આખી આ ઘટના મામલે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે આખા આ કેસની અંદર સૌથી મોટો ખુલાસો થયો। જો કે ખુલાસા અંગે ઈડરના ડીવાયએસપી સ્મિત ગોયલે શું કહ્યું સાંભળો એ પણ। ઈડર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ફરિયાદ પરમ દિવસે આપવામાં આવી હતી। એમાં હકીકત એવી છે કે જે ભોગ બનનાર છે એની સાથે બે આરોપીઓએ છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી અને તેને બાળકનો જન્મ આપ્યો હતો। ત્યારબાદ તેના જે પેરેન્ટ્સ છે એમણે પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી અને એમાં પોક્સોની કલમ 4-5J-2L-6 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64-2G 65-1-351-3 મુજબ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે। બંને આરોપીઓ છે એ એડલ્ટ છે અને હાલ એ બંનેની પૂછપરછ અને ચાલુ છે। આગળ વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી તેઓના રિમાન્ડ માંગવામાં આવશે। આ ઘટનામાં પોલીસે કુકર્મ કરનાર નરાધમોને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે। સગીરાના કુટુંબજનો પર આ ઘટનાના કારણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવો માહોલ સર્જાયો છે। જો કે આવા નરાધમોને સખતમાં સખત સજા થાય અને સમાજમાં એક ન્યાયિક દાખલો બેસે એવી અપેક્ષા પરિવારના સભ્યો એ હાલ રાખી રહ્યા છે। જો કે હાલ પોલીસ એ દિશાની અંદર પણ તપાસ હાથ ધરી રહી છે કે સગીરાને કઈ કઈ જગ્યા ઉપર લઈ જવામાં આવી હતી અને સાથે જ ઈડરના એ કયા ગેસ્ટ હાઉસ હતા કે જ્યાં સગીરાને હોટલમાં જવા માટેની પરવાનગી આપી હતી। પોલીસ એ દિશાની અંદર પણ તપાસ કરશે ખરી કે એ કયા કયા ગેસ્ટ હાઉસ હતા અને ત્યાં એ શું કઈ ચાલી રહ્યું છે। શું ઈડરની અંદર જે ગેસ્ટ હાઉસની અંદર આ ઘટના બની છે એ ખરેખર આ એકમાત્ર સગીરા સાથે છે કે અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ સગીરા સાથે આ પ્રકારની ઘટનાઓ એ ઈડરમાં બનતી આવી છે। હકીકતમાં આ ઘટના બાદ ઈડર પોલીસે કયા દિશાની અંદર તપાસના એ આદેશો આપ્યા અથવા કેસની કઈ દિશાની અંદર તપાસ થાય છે કે જેના આધારે ઈડરમાં આ પ્રકારની બનતી ઘટનાઓ એ અટકાવી શકાય। હવે જોવાનું રહેશે કે આ બનેલી ઘટના બાદ પોલીસ એ કયા પ્રકારની તપાસ કરે છે અને તપાસના અંતે આખી આ ઘટનાનો રિપોર્ટ શું આવે છે અને સાથે જ આ પ્રકારની ઘટના ઈડરમાં ફરીવાર ન બને એ માટે ઈડર પોલીસ કયા પ્રકારના કાયદા અને સાથે જ નિયમો આધારિત તપાસ કરે છે। તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।